સાચું તો સુગર બોર્ડર લાઇન પર જ છે એ આજના સમયનું સૌથી ખતરનાક વાક્ય છે. ડોક્ટર સાહેબ, રિપોર્ટમાં તો બસ થોડું જ શુગર આવ્યું છે, હજી દવા શરૂ કરવાની જરૂર નથી ને? ઓમાં દરરોજ આ પ્રશ્ન સાંભળવા મળે છે. ઘણા દર્દીઓ હાથમાં રિપોર્ટ લઈને સામે બેઠા હોય. સવારનું શુગર 108 અને HbA1 1%, પેટ થોડું નીકળેલું, વજન ધીમે ધીમે વધેલું, ઊંઘ ઓછી, સ્ટ્રેસ વધુ, પણ મનમાં એક જ સંતોષ, હજી તો ડાયાબિટીસ નથી, આ તો પ્રી ડાયાબિટીસ જ છે. અને સાચું કહું તો આજના સમયમાં ડાયાબિટીસ જેટલું ખતરનાક નથી, એથી વધારે ખતરનાક હજી નથી વાળી માનસિકતા બની ગઈ છે. કારણ કે ડાયાબિટીસ અચાનક એક દિવસમાં થતી બીમારી નથી. શરીર વર્ષો સુધી ધીમે ધીમે સંકેતો આપતું રહે છે, પણ આપણે ત્યારે જ ચિંતિત થઈએ છીએ જ્યારે રિપોર્ટમાં 250 થી 300 આવે અથવા દવા શરૂ કરવાની નોબત આવે. હકીકતમાં શરીર તો ઘણા વર્ષો પહેલાથી દરવાજો ખખડાવતું હોય છે. એક 38 વર્ષીય યુવક થોડા દિવસ પહેલા ઓમાં આવ્યા. બિઝનેસમાં ખૂબ વ્યસ્ત, દિવસ પર મીટિંગ્સ, રાતે મોડું જમવાનું, સમય જ નથી, વાળો જીવનક્રમ, વજન વધેલું, પેટ સ્પષ્ટ બહાર, પુત્ર તેમને લાગતું, હું તો હજી યુવાન છું. રિપોર્ટમાં HbA1 6.2 આવ્યું. મેં કહ્યું, આ પ્રી ડાયાબિટીસ છે. તેમણે તરત જવાબ આપ્યો, એટલે હજી સાચી રીતે ડાયાબિટીસ નથી ને? આ પ્રશ્નમાં જ આજના સમાજની સૌથી મોટી ગેરસમજ છુપાયેલી છે. પ્રી ડાયાબિટીસ એટલે માત્ર ડાયાબિટીસ પહેલાંનો સ્ટેજ નહીં. એ શરીરનું એલાર્મ છે, એક સાયલેન્ટ વોર્નિંગ છે કે શરીરની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરૂ થઈ ગયું છે. મેટાબોલિઝમ થાકવા લાગ્યું છે, લીવરમાં ચરબી જમા થવા લાગી છે અને જો જીવનશૈલી બદલાઈ નહીં તો થોડા વર્ષોમાં ડાયાબિટીસ, બીપી, ફેટી લીવર અને હાર્ટ ડિસીઝ બધું એક સાથે દરવાજા પર ઊભું હશે. આજે વિશ્વભરમાં થયેલા અનેક મોટા અભ્યાસો એક જ વાત સાબિત કરે છે, ડાયાબિટીસ શરૂ થાય એ પહેલા જ શરીરમાં નુકસાન શરૂ થઈ ચૂકેલું હોય છે. કેટલાક દર્દીઓમાં તો પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં જ નાની નસ, માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ ઉપર અસર શરૂ થઈ જાય છે. આંખ, કિડની અને નસોના પ્રારંભિક ફેરફારો ઘણા વખત માઇલ્ડ શુગર ધરાવતા દર્દીઓમાં પણ જોવા મળે છે. અર્થાત શરીર માટે થોડી વધારે શુગર પણ ઘણી વખત ખરેખર થોડી નથી હોતી. પરંતુ દુઃખની વાત એ છે કે આપણો સમાજ બીમારી આવ્યા પછી જ સક્રિય એક્ટિવ થાય છે. કાર ખરીદીએ ત્યારે સર્વિસ સમયસર કરીએ, મોબાઈલ થોડો ધીમો થાય તો તરત અપડેટ કરીએ, પણ શરીર વર્ષો સુધી થાકી રહ્યું હોય, પેટ વધતું હોય, ઊંઘ બગડતી હોય, કમરમાં અને પેટ પર ચરબી જમા થતી હોય, સતત થાક લાગતો હોય છતાં આપણે કહીએ, હજુ બધું નોર્મલ છે. આજકાલ ખાસ કરીને 30 થી 45 વર્ષની ઉંમરના લોકોમાં એક નવી સમસ્યા ખૂબ વધી રહી છે. દેખાવમાં નોર્મલ પણ અંદરથી મેટાબોલિકલી અનહેલ્પી. ઘણા લોકો બહુ જાડા નથી લાગતા, BMI કદાચ બહુ ખરાબ ન હોય, પણ પેટની અંદર ચરબી, જેને વિસરલ ફેટ કહેવાય છે, તે વધતી જાય છે. આ ચરબી સૌથી વધુ ખતરનાક છે, કારણ કે એ શરીરમાં ક્રોનિક ઇન્ફ્લામેશન વધારે છે, ઇન્સ્યુલિનની અસર ઘટાડે છે અને ધીમે ધીમે ડાયાબિટીસ તરફ ધકેલી જાય છે. અને ભારતીયોમાં આ સમસ્યા વધુ ગંભીર છે. ઉંમરે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વિકસવું, એટલે જ ઘણા ભારતીય દર્દીઓ કહેતા હોય છે, ડોક્ટર, હું તો બહુ જાડો પણ નથી. વેલ, મેટાબોલિક હેલ્થ માત્ર વજનથી નક્કી થતી નથી. કમરની સાઇઝ, પેટની ચરબી, ઊંઘ, પ્રવૃત્તિનું પ્રમાણ તથા કોલેસ્ટેરોલ, લીવર, શુગરના રિપોર્ટ, આ બધું સાથે જોઈને શરીરની અંદરની વાર્તા સમજાય છે. અને આ બધું શાંતિથી ચાલતું રહે છે, કોઈ દુખાવો નહીં, કોઈ ખાસ લક્ષણ નહીં. એટલે જ ડાયાબિટીસને સાયલન્ટ ડાઈઝર્સ, શાંત રોગ કહેવાય છે. ઘણા દર્દીઓ કહેતા હોય છે, ડોક્ટર, મને તો ક્યારેય કંઈ થયું જ નહોતું. અચાનક શુગર નીકળી, પણ શરીરમાં કંઈક અચાનક થતું નથી. આપણે અચાનક ધ્યાન આપીએ છીએ. સવારની ચા સાથે બિસ્કિટ અને તળેલો નાસ્તો, દિવસ દરમિયાન સતત નાસ્તો, કલાકો સુધી બેસીને કામ, રાત્રે મોડું જમવાનું, ઊંઘ ઓછી, સ્ટ્રેસ વધારે, વીકેન્ડમાં બહારનું ખાવાનું અને પછી સમય જ નથી કહીને શરીરને સતત અવગણવાનું. આ જીવનશૈલી હવે માત્ર શહેરોની સમસ્યા નથી રહી. નાના શહેરો અને ગામડામાં પણ આજે પેટની ચરબી,
પ્રી ડાયાબિટીસ અને ફેટી લીવર ઝડપથી વધી રહ્યા છે। સૌથી ચિંતાજનક બાબત શું છે ખબર છે? આજે 25 થી 30 વર્ષની ઉંમરના યુવાનોમાં પણ HbA1c 6.5 જોવા મળવું હવે સામાન્ય બનતું જાય છે। શરીર થાકી રહ્યું છે પણ જીવનશૈલી અટકતી નથી અને આમાં એક બીજી મોટી ભૂલ પણ થાય છે। લોકો માત્ર શુગર પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સાચી સમસ્યા ઘણી વખત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે। અર્થાત શરીરમાં ઇન્સ્યુલિન છે પણ શરીર એનું કામ યોગ્ય રીતે સાંભળતું નથી। પરિણામે સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન બનાવવું પડે। વર્ષો સુધી આ દબાણ ચાલે અને પછી એક દિવસ શુગર વધવા લાગે। કેટલાક અભ્યાસો અનુસાર ડાયાબિટીસ નિદાન થાય એ પહેલા પણ 70 થી 80% સુધી બીટા સેલ કાર્ય ઘટી જતું હોય છે। એટલે જ્યારે દર્દી કહે છે કે મને તો હમણાં જ શુગર આવી, ત્યારે શરીર અંદરથી ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યું હોય છે। એટલે ડાયાબિટીસ માત્ર શુગર વધવી નથી, એ આખી મેટાબોલિક સિસ્ટમનો થાક છે અને એનો ઉકેલ માત્ર ગોળીઓમાં નથી। હું ઘણીવાર દર્દીઓને કહું છું, તમારું શરીર દવાનો વિરોધ નથી કરતું, જીવનશૈલીનો વિરોધ કરે છે। આ માટે દરેક દર્દીએ કલાકો સુધી જીમમાં જવું જરૂરી નથી। બધાએ કડક ડાયેટ કરવી જ પડે એવું પણ નથી, પરંતુ કેટલીક સરળ બાબતો જીવન બચાવી શકે છે। જેવી કે પેટની ચરબી ઘટાડો, દરરોજ 30 થી 45 મિનિટ ઝડપી ચાલવાનું બ્રિસ્ક વોકિંગ શરૂ કરો। સ્નાયુ મજબૂત થાય એવી કસરતો મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ અઠવાડિયામાં 2 થી 3 વખત કરો। રાત્રે મોડું જમવાનું ઓછું કરો। ઊંઘ સુધારો, સતત ચાખતા રહેવાની આદત ઘટાડો। ખાંડવાળા પીણા અને વારંવાર નાસ્તો કરવાનું ટાળો। અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેટલું ઓછું તેટલું સારું। તારક ચિહ્ન અને સૌથી મહત્વનું, રિપોર્ટ બોર્ડરલાઇન આવે ત્યારે જ ગંભીર બનો। કારણ કે બોર્ડરલાઇન એટલે શરીર તમને વધારાનો સમય આપી રહ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ અનેક અભ્યાસોએ સાબિત કર્યું છે કે યોગ્ય જીવનશૈલી ફેરફાર દ્વારા પ્રી ડાયાબિટીસ ધરાવતા ઘણા લોકોમાં ડાયાબિટીસ થવાનું જોખમ 50% થી વધુ ઘટાડી શકાય છે। અર્થાત સમયસર પગલાં લેવાય તો રમત હજુ હાથમાં છે। દરેક દર્દીને દવા જરૂરી હોય એવું નથી। ઘણા લોકો માત્ર 7 થી 10% વજન ઘટાડીને, નિયમિત ચાલવાથી અને ખાવાની આદતો સુધારીને ફરી નોર્મલ રેન્જમાં આવી શકે છે। હા, કેટલાક દર્દીઓમાં દવાઓ જરૂરી બને, ખાસ કરીને જ્યાં મેદસ્વીતા વધુ હોય, ફેમિલી ઇતિહાસ મજબૂત હોય અથવા HbA1c સતત વધતું હોય। પરંતુ ત્યાં પણ દવાનો અર્થ નિષ્ફળતા નથી। દવાનો અર્થ છે શરીરને સમયસર મદદ કરવી, પરંતુ સૌથી મોટી દવા આજે પણ જીવનશૈલી જ છે। એક બાબત આજે ખાસ સમજવાની જરૂર છે, આપણે શુગર નોર્મલ પાછળ દોડીએ છીએ, મેટાબોલિકલી હેલ્ધી બનવા પાછળ નહીં। ઘણા લોકોનો રિપોર્ટ નોર્મલ હોય છતાં પેટની ચરબી, ચરબીયુક્ત લીવર, ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર, ઓછી ફિટનેસ અને નબળી ઊંઘ ચાલુ જ હોય છે। એટલે માત્ર એક ભૂખ્યા પેટનો શુગર રિપોર્ટ જોઈને શરીરને ઓકે જાહેર કરી દેવું યોગ્ય નથી। મેટાબોલિક હેલ્થ એટલે શરીર ઉર્જાવાન રહેવું, પેટની ચરબી નિયંત્રણમાં રહેવી, ઊંઘ સારી આવવી, શરીર ઇન્સ્યુલિનને યોગ્ય રીતે પ્રતિસાદ આપતું રહેવું અને લાંબા ગાળે હાર્ટ, કિડની અને બ્રેઇનને સુરક્ષિત રાખવું। ઘણા લોકો વર્ષો સુધી માત્ર એક જ વાક્ય બોલતા રહે છે, હજુ તો કંઈ નથી, અને એ જ દરમિયાન શરીર અંદરથી બદલાતું રહે છે। એક વાત યાદ રાખજો, ડાયાબિટીસ એક દિવસમાં થતું નથી, પણ એક દિવસ રિપોર્ટમાં દેખાઈ જાય છે। એટલે શરીર જ્યારે ધીમે અવાજે વાત કરે છે ત્યારે સાંભળવાનું શીખીએ, કારણ કે જ્યારે શરીર જોરથી ચીસ પાડે છે ત્યારે ઘણીવાર મોડું થઈ ચૂકેલું હોય છે। અને કદાચ આજના સમયમાં સૌથી મોટું હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ શું છે ખબર છે? હજી સમય છે આ વાક્યને ગંભીરતાથી લેવું। આમ જીવનમાં સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે। શરીર સારું હશે તો જ બીજું બધું આનંદપૂર્વક માણી શકશો, નહીં તો બધું હોવા છતાં શરીરનો સાથ ન હશે તો હોવું ન હોવું સરખું જ હશે। માટે ખુશહાલ જીવન જીવવા સ્વાસ્થ્યને અગ્રિમતા આપો। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।